દાડી ઊંઘવાનો કેમ નહીં મારે દાડે પેરાતું નહીં પાછું. ગટુ કાકા હા છોકરા ચો હેર્યો. હા સ્પ્રાઇટ પીવા દઉં ગામમાં. હે ગામમાં સ્પ્રાઇટ પીવા દઉં. ગામમાં સ્પ્રાઇટ પીવા જોઈએ હા તો એક કામ કરજે કે મારે લેતા આવજે કે શું કીધું તે સ્પ્રાઇટ સ્પ્રાઇટ. સ્પ્રાઇટ. હા 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 તો એ મારા બદલે એક લેતા આવજે કે અમે ઘણા દાડો છે આજ તાર ઓછી હે પણ કે મારે વાર થાય. કેમ વાર મારે થાય 12 વાગશે. 12 ના વાગે તું પછી 12 વાગે તું લઈને આવી એટલે પછી મારે એરી સ્પ્રાઇટમાં એ તો ઊંઘી થઈ જાય ગરમ ના થઈ જાય. ઘરમાં મારે વાર થાય. તમારે પીવું હોય હા તો વાર થાય. જુઓ અને સ્પ્રાઇટ ગરમ થઈ જાય પછી હું એ સ્પ્રાઇટ નાહવું કે પીવું એ તમે ગમે એ કરો, મારે વાર થાય. જુઓ તમારે પીવું હોય એ વાર બાર કર્યાવાનું તું હટ જાજે અને વર્તા ભૂલ્યા વગર લેતા જ હોય સ્પ્રાઇટ. શું કીધું? વાર થાય. જુઓ એટલે બધે તમાર દોહાને અમે ઘણા કોમ કાઢ્યા પાછા ક્ષેત્રમાં હારે નારે હોય છે અમે દાડે પણ અમે ચો ના પાડી એમ કે અમે નહીં લાવો. અમે એટલે લાવશે તમારે વળી પણ વાર પાછી થાય આ થોડી. નોકરી મળી એટલે તમે વળી પાછા ભારમાં પડી ગયા હો પાછા. બરોબર એટલે જો સ્પ્રાઇટ લેતા આવજો તું તાર બરોબર અને તરત વર્તો થા. વાત જ નહીં, વાર થાય કટું. એ વાર બાર કોઈ નહીં પછી તો એક કામ કર ઓભર્યું હા ના લાવતો તો રવાડે જી હો હા તો તમારી મરજી હો. સારું નહીં લાવ બીજા એ તો કાલે તાર કાકા પાહન વાત થાય. મારો બેટો રાજસ્થાનના ઊંટ ઘોર વધ્યો હે પણ એક જ દારો કોમ નહીં આવતો પણ અહીંયાના બાને કોઈ કોમ હોય એટલે અમે તો ઉડી ઉડીને જો પાછા. એટલે આ ગટુભાઈ શેની રાડ કરો? એટલે આ પેલું જ્યુ કેવો હમણાં હાલ તરત ના જ્યુ પેલો છોકરો કોણ? એટલે હાલ તારો છોકરો ના છે પેલો રાજસ્થાનના ઊંટ ઘોર વધેલો હા મેં સ્પ્રાઇટ મંગાવી. તમારે ઓછી ખારો લૂણ શાક કરીને આલે પા તમે કોકની રી કોક ઉપર કાઢો. એટલે પીવી પર તારી મેં ખાલી કોઈ નહીં કીધું. હા. કીધું મારા બદલે તું કેમ હું કીધું છોકરા ચો જોઈ એટલે કે ગામમાં જોયું કે સ્પ્રાઇટ પીવા કે પણ તમારે તો આટલી ઉંમરે પીવાના આવે સ્પ્રાઇટ ની બ્રાઇટ ની જે હોય ના હોય ઉજે બેઠા બેઠા પીવી પર આટલી ઉંમરે પીંચ જ આવું હે. આજ ગરમી હતી કે આજ થોડું ઓછી ના થઈ ગયું હવે એટલે કીધું આજ તો સ્પ્રાઇટ પીવું એને કીધું પાછું શું કીધું તું? કે હું સ્પ્રાઇટ કે પીવા જોઉં કે ગામમાં હા હજી મેં કીધું તાર મારું લઈ જતા આવજે કીધું એક હજી શું કે ખબર હા કે મને તો કઈ 12 વાગે ને કે 1 વાગે એ તો તાર છોકરાનું ઠકાણું ના હોતા ગમે એટલા વાગે. એટલે પણ અમે એને બાને કોમ હોય એટલે ખરા બપોરો ના નહીં શેતરમ મગતા એ તો તાર ટોપું તો કરવું પડે તાર. એટલે ટોપું તો અમે આખો દાડી શેતરા મારે નારે કોમ કરાવો એને બાન અરે એટલો બધો તાપ લાગતો ને હું પંખો ચાલુ કરી ઊંઘો કરમો. એટલે એવી રીતના તમે વળી ચો દોઢું બોલો હો. એક વાત કહું, હા આજકાલના છોકરા તમે સાથે ટોપું ભણાવો ને એમને ના મોને. ચમ ના મોને અલ્યા જાણું છે ના ચમ મોને મારા છે શોખીરું ચણ પણ હાલ એના છોકરો હમણાં જોયે ને હા પણ મેં હાલ ફોન કર્યો તો એકી ફોન એટલે મારું ટોપું કરે અડધી રાતનું એ. લખાભાઈ તમારું ટોપું મોને હમ એટલે કોણ અમે કેવા છે એમ તમે પેલા વગડો ભૂંડ જેવા લાગો તમારું ટોપું કોણ મોને? અને એના માટે હે ને મોણા થાવું પડે ને એના માટે માર જેવું થાવું પડે તો છોકરા ટોપું મોને. એટલે લખાભાઈ આ તમે થોડાક આગળ પડતા છો કે એટલે આ માથામાં થોડું શોગું બોગું વધારીને ફરો કે હા એટલે તમે થોડાક હવા ઉડો એવું મને લાગે કે હજી કેટલા દાડા તમે ઉડો બધા તમે બેઠા બેઠા મલકો હું તો જાઉં ઘેર મારા કોમ હે તમારો આજે નવરો નહીં હું. એ વાત કહું લે અમારો શું હે? અને તમે હમણાં મને શું કહેતા દાડો હાથને શું કહેતા હતા? કે મારે પોણી વરે હે હા અચ્છા હજુ સુધી જ્યાં કેટલા હજી પાવર આવે એટલે પાણી તો વળતું હતું હા પણ કેન્સલ કર્યું 2 દાડા ચેડ વળશે. બરાબર એટલે શું 2 દાડા ચીડ્યા શનિ રવિ જતો રે એટલે સોમવારના દાડાનો પાવર થાય એટલે તમે દાડે વારો એટલે રાતના તમારો અમે કોમ નહીં તમે બિયાઈ મરી જોલ્યા. તમે મારી જે વાત કરો મારા કાકો રાતના પોણી વાતા ને તો ઈ કજી નતા બીવાતા અને હું બીવાતો છું. એટલે આ બિયાઈ મરી જો તમારો અમે કોમ નહીં એટલે તમારા બાન હું હારી પથ્થે ઓળખું ઈડ્યા પોણતમાં જાતા ને હા. તો આમ શેઠા માથે મોથો રાખી હા. અને શેઠ રંગ બત્તી તો કરી ભાર બંધ ના કરે એટલા બિયા હતા અને વળકી મારો બાકી રાત નાખી પોણી વાટતો કે પેલું કોક આવ્યું કોઈ ના આવતો કૂતરો હે શું અમે કૂતરો? ના બીએ એટલે તમે ને તમારા બાણ તમે બધા બીકુણ જ છોડ્યા. તમે મારા બાની વાત કરો. તમે પેલા જેણા હતા ત્યારે શું કરતા ખબર હે? હા તમે તો પેલા તમારા બા હારે પોણી વાળવા જતા ને એટલે તમે એમ કહેતા કે બા તમે બેહો હું બાટલો ભરીને આવું અને તમે ઘેર આવીને હુઈ જતા ખબર હે ને? હજી તો ચાતા તો ત્યાંના હતા બાર પણ હતું યાર અમારું એટલે એમને મારા કાકો શું કહેતા ખબર હે કે આ ગટિયું રહ્યું ને ગટિયું એ તો કે ઘણું બીકુણ છે
શું બીવાઈ મરે કે એમ કેતા માર કાકો ના ના બીજું તમે નામ શું કીધું? ગટિયો ગટિયો ઓવે, એ તો જે બાળપણમાં તો બધા નામ જે હોય એ કે અમારે હવે બધા એક એડીના એટલે એ તો કઈ જ કેવી બીકુ રીતના નતા તાર કેતા કે પોતે જ પાછા બીવાઈ મરે છે કોકની વાતો કરો છો. એટલે ઉભા રહો. હા આ તમે આપણે બિયાની વાત કરો ને, હા આપણે પેલું મવરા વાળું શેતર રહ્યું ઓય હે, હા એને તમે બોલો રાતના એકલા પોણી વાળી કો? જય કન એટલે ના જઈ કો, એને કોઈની તાકાત નહીં કે એના શેતરમાં ખાલી પગ મેલે. અહીંયા હું તો શું મારો બાયા ના જાય કેમ પોણી વાળવા. બોલો હરો જઈ કયો હો? ના હે ના અહીંયા પણ કોઈ ના જાય કે તમે એને ના જાય કોણ? ના હે ના અલ્યા એની ચો વાત કરો, મવરા વાળા શેતરની ચો વાત કરો. હા આ બંકો રહ્યો ને હા હાલ ખાલી મોહરિયમ શેતર હોય ને હા તો એને મોસો ધારીને પડ્યો રે લે. હા બોકા કાઢા પણ હાસને ઘરમાં જઈને હુઈ જો રાધો હડો. આ રહ્યો ને હા આ ચટણીની સાચી વારો હે લ્યા. સમજ્યા? એટલે સર બે જણા નાખો આવો ગુસ્સો કર્યો તમે બે. આખો બોરો ઉટલાના બોચીને આયા રાખ જો કા દુકાન બોરો નહીં બચ્યો. તારે વાન મન લાગે છે ને ખાલી ભૂડું એકલું જ ઠરે બોલો. હાસ્યો તમારે એકલો લાઈન પડાય શું વાહ કોને ઊંચો કર્યો આ રહ્યા ને એટલે આ બિયાઈ મરી ગયો રાતના પોણી વાર્તા શિખર એટલા બીવો છે ને હા? આ પોણી બોલો કેન્સલ કરાયો રાતનો કે રાતનો પાવરમાં કેન્સલ કરાયો બોલો. એવું છે અમે આ તો બે મરી જોઈ તારે તો તમે ચો હેડ્યા તા અડધી રાત ઓલડા પડકાવા હેડ્યા હસી તો કમ ખબર. એટલે આ ઓલરા પડકાવા નહીં હેડ્યા હોય અને તારે? અને તો કાયમ વાહો જો છે આ ટેમના વચન હેરી જ છે રહ્યા. અને લ્યા લેબુજી આપણે હું કોઈ રાતના બીવું કોઈ ના ના તમે રાતના તો વાગશો તારે પછી જો ઈખા લાગશી કે સાક્ષી ભરી ગઈ લેબુજી આપડી. તારે પછી તમે બીકુણ છો તમારી સાક્ષી કોણ ભરે તો લેબુજી ખબર નહીં હોય તેમાં. તારે ભાઈ તમારા ધંધા શું દાડો કે નો બેહી રહ્યો કોક હેડે કોક ને પડકાવાના બીવરાવાના બસ મોટી મોટી વાતો કરવાની. એ તો ભાઈ આ ડોહો જે દારે આ બેઠો છે એ દારે નહીં હોય ને એ દારે તમને ખબર પડશે કે આ મોસો હુનો પડ્યો છે ને જે દારે એ દારે તમને ખબર પડશે કે આપણો આગેવાન જતો રહ્યો. તમે છે ને આગેવાન લેબુજી હોય ને આગેવાન થઈ જાવ હોય જોવો કે તારે. બોસો જાણીને બેઠા હોય જેટલા જો એટલે બધી હસતા જ હોય છે ડોશી ઊંઘવા જ નહીં જતા એ તો હોય ભાઈ એ તો વાપર્યું હા. થોડીક આ મારે હવાની થોડીક ટેવ છે કે એટલી ભાઈ નકે કોઈ અમે તો કોઈ બોલાવા માંગતા નહીં પણ આ તો શું હોય બેઠા હોય કે એટલે આ જે હેરી ને એને બોલાવાની થોડીક આદત છે એમ. નવરા બેઠા શું કરો બીજું તો નહીં હોભળો તારે હમ હું કહું હમ અહીંયા તમારે જવાનું હમ. અને હું કહું ને એ વસ્તુ લાવવાની બોલો શરત છે મંજૂર મંજૂર હે લ્યા પણ હું શું કહું ખબર હે હા. હજી ઘણા તમારે વિચારવું હોય ને હા. તો એક વખત લ્યા વિચારી લેજો લ્યા અમે વાઘ છે પાછો. એક વાત કહું હા. વિચારવાની જરૂર મારે નહીં વિચારવાની જરૂર તમારે છે હવે શરત કહું તારી બોલો 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 ખાલી શરત બોલો તમે. લે પછી તમે ચો હેડ્યા હવે તમારા ક્ષેત્રમાં જવાની જરૂર નહીં અને તમારી જગ્યાએ જાય હવે ગટુભાઈ હા જાવન બસ ખાલી ક્ષેત્રમાં જવાનું હે. ક્ષેત્રમાં જે એની શરત શું તમે કહું હા ક્ષેત્રમાંથી બે ઊંબીઓ કવાની લાવવાની હતી આ લેબુજી ક્ષેત્રમાંથી ખાલી બે કવાની ઊંઘીઓ કે હા આલ્યા બે ઊંઘીઓની શું શરત પાડી ગયા? શરત પાડવી હોય તો એવી બોલો આખો ભાડો લેતો આલ્યા તમે કહેતા હો તો આખો ચારો વાઢી નાખું બોલો વાઢી નાખું પછી એમ ડોસી રાજ કરીને તો મારા પાસે ના આવતા પાછા હો. આ હું તો આખો લેતા હો આખો ચારો વાઢું નાખું લ્યા. તમે ખાલી શરત ની કિંમત બોલો ને ખાલી લો એ 1000 રૂપિયાની શરત થઈ જતા રે. ગટુભાઈ તમે વાગશો પણ શરત પર ના આવો ના 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 લેબુજી વાપર્યું હા હવે ઇજ્જત ઉપર વાત આવી યાર. તમે ખાલી લાકડી લાવજો હવે છે ને તમારે જવાની જરૂર નહીં તમારા ક્ષેત્રમાં હવે વાહો જાય આ બંકો અલ્યા આશી રાજ પડેલું લ્યા શરત માટે તો અહીંયા હું. ગટુભાઈ હા તમે સમજુ માણસ છો હા તો તમે શરત પે શું કરો આયા અલ્યા શરત ની શું વાત કરો? તમને ખબર ના પડે અમે એક આ મારી લખાભાઈ બેન વચ્ચેની મેટર હે. તમે અમે દખલઅંદાજી વસમાં કરો જ ના. પણ મને એક વાતનો ડાઉટ છે ગટુભાઈ જે વાતનો તમે બોલી રહો ખાલી ડાઉટ બાઉટ હતા જે બોલ્યું બોલી લેજો ખાલી. કે હું છે ને હા શરત તો પાડી નાખીએ હા પણ તમે કદાચ છે ને લેબુજી ક્ષેત્રમાં જઈ હા અને ઓટો મારીને આવો રા હું ઘેર જઉં હા. અને તમે ભૂઈ જાઓ તો ઘેર આવીને ના 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 હું આપડે બોલ્યા ને હા એટલે તારે વાર્તા થઈ ગઈ પૂરી. અલ્યા તમને એટલો બધો વિશ્વાસ ના હોય ને હા તો તમે ખાલી વહેલા લેબુજીના ખેતરે આવજો રા. આ બંકો છે ને અહીંયા ખાલી શેઢા માથે જ મોટો ઢાળીને ઊંઘ્યો હશે. તમે ખાલી જોવો વાત. ગટુભાઈ હા હવે રવા દીધું સારું હતું ના ના લેબુજી બોલ્યા ને એટલે પત્યું પાસે આર્યો
આરો કાલે છે ને આખા વાહમાં ભૂંકે આડ્યો એ તો કહું જ કે તારે તો મારા ખેતરમાં એને મોસો પડ્યો ને તાબલો પડ્યો ને હોટીનું હુઈ રહેજો. શેઠા માથે જ પડ્યો હા, જેઠા માથે જ પડ્યો છે. સારું પણ બીક લાગતી હોય પાછા આવો ને હજી ના ના તમે છે ને જબુજી હવે સુખ શાંતિ તમારા ઘેર જઈને ઊંઘાઈ જાઓ. આજ તમારા ખેતરની ઓર રાખશે આ બંકો ખાલી જુઓ હેરો ખાલી લાગે છે ખાલી જોને બંકાનો ડંકો ના વાગે પાછા ખેતરમાં હા હા હવે હેરો જુઓ ખાલી લેબુજી ના ખેતરે